હવે આ મંદિર કયા ગામ આવ્યું આપણે? આ કરનાળા. કરનાળા. ને કેટલું મંદિર જૂનું છે? આ જૂનું કોઈ ગોમના વસુરી ના મોરની આ મૂર્તિઓ છે. અને ગયડા એમ કેતા કે આગળ ખંડિત કરી લે છે એમ ગયડા અમે હોભરેલું. અને એ મંદિર આ કોઈ આ મહાદેવ નું મંદિર હરમોન નું. અને આ મંદિર કોઈને આ ગોમન નથી કર્યું જેમ સહી રીતે પૂંજા છે. ફાઇનલી મિત્રો અમે કરનાળા આવી ગયા માતાજીના મંદિરે. તો તમને બતાવું આ વર્ષો જૂનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે બટેશ્વરી માતાજી આવી ગયા છીએ. તો આ પાછળ જે નજારો માતાજીના મંદિરનો તો તમે જોઈ શકો. અને આ મંદિર એકદમ ઊંચું પાછું એક ભોખરા પર આવેલું મંદિર. આ ચલો આપણે આ મંદિરે જઈને બધું તમને બતાવું. આ તમે જોઈ શકો પાછળનો નજારો. ના વહીથી જેવા જઈએ તો પેલા ભોયરા જેવું આવે. આ એની સીડી હોય મંદિરની. તો ફાઇનલી મિત્રો જોઈ શકો તમે અહીંયા એક માં લખેલું હોય. સ્ટાર્ટિંગમાં પેલા ગેટ આવે. આ મંદિરનો નજારો. અહીંયા પાણીની પરબ અને બેસવા માટેની જગ્યા. તો લોકેશન બહુ મસ્ત રહે. અને અહીંયા આવ્યું મંદિર. તો પેલા તમે બહારનો નજારો જોઈ શકો. જે સામે ભોખરા દેખો હોય એ જલોત્રા નહીં ના મંદિરનો ભાગ. આ એકદમ ખુલ્લી જગ્યા મંદિરની. આપણે જ્યાં બટેશ્વર માતાના મંદિરે. આ માતાજીની હવન કુંડી છે અને આ મંદિર. તો મંદિર તમે જોઈ શકો પથરા નીચે એક મંદિર છે. તો ચાલો મંદિરના દર્શન કરાવો. આ બટેશ્વરી માતાનું મંદિર છે. તમને એવું લાગતું છે કે જાણે આપણે જમ્મુ કાશ્મીરમાં જેના કે ઇંગ્લેન્ડમાં બેઠા હોય પાકિસ્તાન વાળા ટાઈપનું મંદિર. અહીંયા તમે જોઈ શકો ભોખરામાં. આ પણ એક મંદિર છે. અને આ એક દરગાહ. તો બાજુમાં મંદિર અને એના બાજુમાં દરગાહ. તો તમે જોઈ શકો. તો દરગાહ પણ બતાવી દઈએ તમને. આ દરગાહ. તો તમે એકવાર અવશ્ય કરનાળા આવો તો આ મંદિરના દર્શન કરતા જજો માતાજીના. અને અહીંયાથી બહુ નજારો આ નીચે ગામ દેખાય. તો મંદિરના એક્ઝેક્ટ તમે થોડા ઉપર જઈશો એટલે એક નાનું ગોગ મહારાજનું મંદિર આવે. એ પણ મંદિર અહીંયા જ છે. ચલો આપણે પણ દર્શન કરી લઈએ ગોગ મહારાજના.
અહીંયા એક ગોગ મહારાજનું મંદિર છે, એ પણ પોખરાના વચ્ચે આમ દેખાયા તમને. અને આ બાજુથી નજારો એકદમ સૂર્ય હાથમાં, તો બહુ સુંદર નજારો. અને પહાડોના ઉપર આવેલું મંદિર, એ પણ કુદરતી સૌંદર્ય જેવું લાગે અહીંયાથી તમને. તમારે ક્યાંય બહાર જવાની જરૂર ના પડે, કારણ કે આપણા વડગામ તાલુકામાં જ આવેલું હોય. તો મિત્રો, જ્યારે તમે અહીંયા મોડા આવી જાઓ કદાચ થઈને, તો તમને રાત્રિ રોકાણ પણ રહેવા માટે જગ્યા હોય તો ચલો ધર્મશાળા પણ બતાવી દઈએ. તો આપણે જઈ રહ્યા છીએ ધર્મશાળામાં. આ એક ધર્મશાળા, તો તમને અહીંયા રાત્રે તો જમવાનું પણ મળી શકે, ઊંઘવા માટેની પણ જગ્યા. અને આ તપેલા એ માટે મોટા મોટા કે કોઈ મોટો માતાજીનો હવન બીજો હોય તો અહીંયા બધાને પ્રસાદી લેવા માટે બની શકે. અને તમે જો એ 2-3 જણ હોય તો બી અહીંયા નાઇટ રોકાવાની અને જમવાની સગવડ થઈ શકે. આ તમે ઘીના ડબલા જોઈ શકો કે અહીંયા માતાજીના ઘીમાં લાડુ ને બને જ છે પ્રસાદી. જ્યારે બી તમે આવો તો અહીંયાનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. અહીંયા પાણીની પરબ, તો તમે ત્યાંથી ખાઈ પ્રસાદ લઈને આવો ત્યારે તમે અહીંયા પાણી પી શકો. અહીંયા પણ બેસીને તમે સુંદર નજારો મેળવી શકો. તમે અહીંયાથી જોઈ શકો કે નજારો કેવો. અને હામેરું મંદિર બહુ બ્યુટીફુલ લાગે. તો મંદિરના નજારાથી તમે જોઈ શકો કે કેટલું સરસ અહીંયા. બટેશ્વરી માતાનું મંદિર પહાડોના ઉપર આવેલું મંદિર. આ તમે જે માઉન્ટ આબુ જઈને સૂર્ય આથમતો એ જોઈ શકો. પણ આપણા જે નજીકના વડગામ તાલુકામાં આવેલું કનાળા ગામ, ત્યાંથી તમે જોઈ શકો કે સૂર્ય કેવો આથમો. તો તમારે પણ હવે જો વિઝિટ કરવાનું કે મંદિરે જવાની ફરવા થાય તો તમે અહીંયા આવી શકો. આ જોઈ શકો ત્યાંથી નજારો, એવું લાગે કે સૂર્ય આપણા બાજુમાં જ હાથમાં. જો તમને અમારા વિડીયો ગમતો હોય તો કમેન્ટમાં જય માતાજી, વિડીયો શેર કરજો, બેલ આઇકન દબાવીને. ફાઇનલી હવે દિવસ આથમી રહ્યો. તમે જોઈ શકો કે સામેથી સૂર્ય ઉગી રહ્યો એવું લાગે. તો તમે આ નજારો, જો તમારો નજારો જોવો હોય તો તમારે અહીંયા કનાળ આવવું પડે. એ પણ સાંજના સમયે 6 વાગે જેવું. તમે નજારો જ જોઈ શકો કેવું ગુલબી ગુલબી, જેમ રામ ધનુષ, ભગવાન રામના ચરણ સ્પર્શ કરે એ ટાઈપનું તમે આ જોઈ શકો.